આપણી સમક્ષ પોતાની વાત લઈને આવશે. નમસ્તે આદરણીય આચાર્ય, શિક્ષકગણ, વડીલો તથા મારી સાથે અભ્યાસ કરતા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે હું વક્તૃત્વ વિશે મારા વિચાર રજૂ કરવા માંગુ છું. તે ધ્યાનપૂર્વક સાંભળશો એવી મારી નમ્ર વિનંતી. ગીતા મા બાપની સ્નેહથી સાંભળજો. ગુમાયા પછી ગીતા સાંભળવાનો શું અર્થ? લાટકોટપુરના મા બાપને સદા હૈયામાં રાખજો. પછી ઘરમાં તસવીર રાખવાનો શું અર્થ? સાથે બેસી જમવાની એમની ઈચ્છા પ્રેમથી પૂરી કરજો. પછી ગામ આખાને લાડવા જમાડવાનું શું અર્થ? સમય કાઢી વૃદ્ધ વડલા પાસે બેસી જજો. પછી બેસણામાં ફોટા સામે બેસવાનું શું અર્થ? હૈયાતીમાં જઈએ એમનું ઠારી સેવા દુઃખ આપજો. પછી હયાતીમાં જઈએ એમનું ઠારી સેવાનું સુખ આપજો. પછી ગંગાજળમાં અસ્થિ પધરાવવાનો શું અર્થ? ઘરમાં બેઠેલા મા બાપ ભગવાનને ઓળખી લેજો. પછી 68 તીર્થ કરવાનું શું અર્થ? માવતર જ મંદિર જ સનાતન સત્ય રાખજો. પછી રામનામ સત્ય બોલવાનું શું અર્થ? માટે જે રડાવીને મનાવી લે પપ્પા છે, અને જે રડાવીને કુદરતી પડે તે મા છે. જીવનમાં ગમે તેટલા મોટા બની જાઓ પણ મા બાપના ઋણને ક્યારેય ભૂલશો નહીં. જે મા બાપની આગળ ઝૂકે તેવી દુનિયામાં કોઈ તાકાત નથી કે જે ઝુકાવી શકે. દુનિયાભરની તો લાખ ડિગ્રી હોય પણ મા બાપના આંખમાં છલકાતા આંસુને ન વાંચતા આવડે તો આપણે અભણ છીએ. તેમના બેશક થોડા કડવા હશે પણ તે તમારા ફાયદા માટે હશે. જીવનમાં આટલું જરૂર યાદ રાખો કે ઈશ્વર છે કે નહીં તે શ્રદ્ધા અને અનુભવની બાબત છે, પરંતુ મા બાપ ઈશ્વર છે નરી વસ્તુ. નાનું છે પણ